नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौचिदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदमोक्षदो च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमोऽयि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाणां विभाव निरुद्ध निराकार 165 ગાથા કળશ છે. કળશ બસ એને બાકી છે ને કર્યો છે બાકી ફરી પશ્યંતિ પશ્યતિ આત્મા સહજ પરમાત્મનમ એકમ વિશુદ્ધમ સ્વંત શુદ્ધો યાવત મહિમાધાર અત્યંત ધીરમ સ્વાત્મનમ ઉચ્ચે અવિચલતયા સર્વદાંતર નિમગ્નમ તસ્મિને પ્રકૃતિ મહતી વ્યવહાર પ્રપંચ. જ્ઞાન દર્શનની વ્યાખ્યા ચાલે છે. ભગવાનનું જ્ઞાન પોતાને જાણે છે એ નિશ્ચય છે એમ કે છે. જાણું કાંઈ ત્યાં પણ પોતે પોતાને જાણે છે ખરેખર. પરને જાણવું એ તો એક વ્યવહાર કહેવામાં આવે. પર સંબંધીનું જ્ઞાન પોતાનું પોતાના જ્ઞાનને જાણે એ નિશ્ચય છે. બરાબર. પરને જાણવું કહેવું એ ઉપચારથી વ્યવહાર છે. ભગવાનને પણ એમ છે કે નિશ્ચયથી આત્મા સહજ પરમાત્મા પોતાનો સ્વભાવ શીખાવે. આત્મા સહજ પરમાત્માને પોતાનો સહજ પરમાત્મા એને દેખે છે. એને દેખે છે. બરાબર. ભગવાન તો પોતાના આત્માને દેખે છે એમ કે જાણકારી એ જે પરમાત્મા એક છે પોતે એક સ્વરૂપે પરમાત્મા એમાં બીજું આ લોકાલોકનો ભેળસેળ નથી એમ કે છે. કેવળ જ્ઞાન કેવું હોય એની વ્યાખ્યા છે. અરિહંત પરમાત્મા એને જે કેવળ જ્ઞાન થાય એ કેવળ જ્ઞાન પોતાને દેખે છે એમ કે છે. બરાબર. વિશુદ્ધ છે પોતે પરમાત્મા આત્મા પૂર્ણ શુદ્ધ એક છે. વિશુદ્ધ છે. નિજ અંતઃશુદ્ધિનું રહેઠાણ હોવાથી પોતે આત્મા અંતર શુદ્ધિનું રહેવાનું એ આત્મા સ્થાન છે. બરાબર. નિર્મળ આનંદાદી દશા એનું રહેઠાણ ભગવાન પોતે આત્મા છે. કેવળ જ્ઞાન દર્શનાદી મહિમાનો ધરનાર છે. બરાબર. કેવળ જ્ઞાન અનંત આનંદ આદિ દશાનો અવસ્થાનો એ ધરનાર છે. અત્યંત ધીર છે પરમાત્મા. અત્યંત ધીર શાંત અને નિજ આત્મામાં અત્યંત અવિચળ હોવાથી પોતાના જ આત્મામાં એ અત્યંત ને અવિચળ હોવાથી સર્વદા અંતર્મગ્ન છે. ભગવાન પોતાના સ્વરૂપમાં જ અંતર્મગ્ન છે. સુધાર્યું છે થોડું. સુધાર્યું છે બાકી સુધાર્યું છે. હવે સુધાર્યું છે. અંતર્મગ્ન પછી સુધારવા સ્વભાવથી મહાન એવાથી એમ સુધારવું લખ્યું છે ને મુખ્ય છે. સ્વભાવથી મહાન એવાથી
એ સ્વભાવથી મહાન એવાથી આત્મામાં વ્યવહાર એ બધું કાઢી નાખું, એ ચેકી નાખું. સ્વભાવથી મહાન એવાથી આત્માના વ્યવહાર પ્રપંચ નથી. સમજાણું કાંઈ વ્યવહાર સંબંધી પ્રપંચ કરવામાં આવે છે એ બધું કરી નાખ્યું. અહીં તો કે છે કે ભગવાન આત્મા પોતાનો ને ભગવાન આત્માનો. એ પોતાના સ્વભાવની મહિમાથી તે આત્મામાં વ્યવહાર પ્રપંચ નથી. બરાબર. પરને જાણવું એવું એમાં નથી એ કે છે. સમજાણું કાંઈ આત્મા આવો આત્મા એ અનુભવે જાણે એને સમ્યક દર્શન થાય. બરાબર. જે આત્મા પોતાના સ્વરૂપમાં છે, મહાન સ્વભાવથી મહાન છે, એ પુણ્ય ને પાપ શરીરાદિથી તો રહી છે, પણ પરના જાણવાથી પણ રહી છે. બરાબર. સમજાણું કાંઈ પરનું જાણવું એટલે આ છે એમ જાણવું એ તો વ્યવહાર છે. એ સંબંધીનું પોતાનું જ્ઞાન ને પોતા સંબંધીનું પોતાનું જ્ઞાન એને જાણે એ નિશ્ચય છે. બરાબર. ઘણી વાત છે. સમજાય છે કાંઈ સ્વભાવથી મહાન એવાથી આત્મામાં વ્યવહાર પ્રપંચ નથી. પરને જાણવું એનામાં છે નહીં. ઠીક. પોતાનો સ્વભાવ સર્વજ્ઞ છે એમાં કાંઈ એને જાણે છે. પરને જાણે છે એ તો વ્યવહાર એવો પ્રપંચ એમાં નથી. કાંસ છે. અર્થાત નિશ્ચયથી આત્મામાં લોકાલોકને દેખવાનું વ્યવહાર વિસ્તાર નથી. એટલું નાખું કાંસ પાછળમાં. અર્થાત નિશ્ચયથી આત્મામાં લોકાલોકને દેખવા રૂપ વ્યવહાર વિસ્તાર નથી. સમજાણું કાંઈ શું કહ્યું? આ લોકાલોકને જાણતો નથી ને આત્મા એમ કીધું ને. નથી જાણતો એનો અર્થ કે આ લોકાલોક આ છે એમ જાણતો નથી. એ લોકાલોક અને પોતાનું જે જ્ઞાન પોતામાં એને જાણતા લોકાલોક જણાઈ જાય છે. સમજાણું કાંઈ એવા ભગવાન આત્મામાં લોકાલોકનો વ્યવહાર વિસ્તાર નથી. શ્રીમદમાં પણ એમ આવે છે ને. શું આવે? કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે એ નીચેથી વાત કરી. એથી લોકાલોક નથી જાણતા એમ નહીં. લોકાલોકને આમ જાણવું એ પદ છે ને જાણવું કેવું વ્યવહાર. પણ લોકાલોક અને પોતે જે સ્વરૂપે છે એનું જ્ઞાન પોતામાં પોતાથી પોતામાં થાય છે. એને જાણે એમના નિશ્ચય છે. એથી કેવળી લોકાલોકને જાણતા નથી એમ નથી. સમજાણું કાંઈ વ્યવહારે જાણતા જાણે છે એનો અર્થ પરને તન્મય થઈને જાણતા નથી. બરાબર. એથી તેને વ્યવહાર કહેવામાં. પણ એ સંબંધીનું પોતાનું જ્ઞાન તન્મય થઈને એમાં પોતામાં જાણે છે. એમાં લોકાલોકનું જ્ઞાન પોતાની પર્યાયમાં પોતાથી પોતામાં પોતાને કારણે આવી જાય. એ વાત વંચાઈ છે. જેઠે છે ને નોટ વંચાઈ છે.
અહીં તો પરને જાણે એમ કેવું એ પરની અપેક્ષા આવે છે ને એથી એને વ્યવહાર કહેવાય. બરાબર. અને સ્વને જાણતા સ્વની અપેક્ષા આવે એટલે નિશ્ચય કહેવાય. સ્વના જ્ઞાનમાં સર્વજ્ઞમાં બધું જણાઈ ગયું છે, પણ એ સર્વજ્ઞની પર્યાય પોતાની છે એને જાણે છે નિશ્ચય છે એમ કે તત્વની વાત ઝીણી છે ભાઈ. સમજાણું કાંઈ પ્રભુ અંતરાત્મા જ્ઞાનને જાણે એ જ્ઞાનમાં રાગ શરીરાદિ શું છે એવું આમાં જ્ઞાન પોતાના સ્વપર પ્રકાશના સામર્થ્યમાં આવી જાય છે. છતાં એને દીખે એમ કેવું વ્યવહાર છે અને પોતાનું સ્વપર સામર્થ્ય છે, સ્વપર પ્રકાશ જાણવાનું સામર્થ્ય એને દીખે નિશ્ચય છે. જાણવામાં એવો વ્યવહારને નિશ્ચય, આચરણમાં એ વ્યવહારને નિશ્ચય, શ્રદ્ધા જ્ઞાનમાં એ વ્યવહારને નિશ્ચય, ચારિત્રમાં એ વ્યવહારને નિશ્ચય છે. અપેક્ષા વાત છે સમજવી જોઈએ ને. આત્મા પોતાના સ્વરૂપને શુદ્ધ અખંડ અભેદને સર્જે એ સમ્યક દર્શન નિશ્ચય સ્વાર્થ છે. અને સ્વરને સર્જે દેવ ગુરુ શાસ્ત્રાની એ વ્યવહાર વિકલ્પ છે. સમજાણું કાંઈ? એમ આત્મા પોતાને જાણે એ સમ્યક જ્ઞાન છે, શાસ્ત્રને જાણે એમ કેવું એ વ્યવહાર છે. એમ આત્મા પોતાના સ્વરૂપમાં આનંદમાં રમે એ નિશ્ચય ચારિત્ર છે. એમાં પંચમહાવર્તાદિના વિકલ્પ છે એ વ્યવહાર ચારિત્ર એટલે નથી છે ને કેવું એમનો વ્યવહાર. સમજાણું કાંઈ? એમ લોકાલોકને જાણે એમ કેવું એ વ્યવહાર છે. કારણ કે લોકાલોકનું આ જ્ઞાન નથી, અહીં તો જ્ઞાન પોતાનું છે. સમજાણું કાંઈ? આત્માની એની વાત જ કોઈ દી પ્રેમથી સાંભળી નથી. જગતના ફોફા કરી કરી મરી ગયો. સમજાણું કાંઈ? પણ આત્મા કેટલો સામર્થ્ય આવો સર્વજ્ઞ પરમેશ્વરે કહ્યો એ હો પરમાત્મા તીર્થંકર દેવે. બીજે આવો ચૈતન્યથી આત્માની વાત કરે એ આત્મા એની જાણ્યો નથી. અહીં તો ભગવાન આત્મા કે છે કે પોતે જ્ઞાનની દશા પોતાના સ્વભાવના આશ્રયથી જ્ઞાનથી પ્રગટ કરી એ જ્ઞાનમાં એ જ્ઞાન સ્વ આત્મા પરમાત્માને જાણે થઈ છે. પરમાત્માનું જ્ઞાન પોતાના પરમાત્માને જાણે છે એમ કે છે. સમજાણું કાંઈ? પરમાત્માનું જ્ઞાન પરને જાણે એમ કેવું એમ પરની અપેક્ષા એવી એટલી વ્યવહાર. પણ પર સંબંધીનું જ્ઞાન પોતામાં નથી એમ નહીં. સમજાણું કાંઈ? પર સંબંધીનું પોતાનું જ્ઞાન છે. સર્વજ્ઞપણું એ આત્મજ્ઞ છે. સર્વજ્ઞપણું પરને લઈને છે એમ નથી. ન્યાય વ્યવહારને નિશ્ચય, હેઠે વ્યવહારને નિશ્ચય. વાંધા સાથે બધા નિમિત્ત અકિંચિત નહીં. વ્યવહાર સાધન છે લેખો આ એ બધું છે. બધું ભગવાન આત્મા પોતાનો જ્ઞાન ને આનંદ સ્વભાવ એને અંતરમાં અનુભવીને જે સમ્યક દર્શન થાય
અને એને જાણીને જે જ્ઞાન થાય અને એમાં ભ્રમણતા કરીને ચારિત્ર થાય એ નિશ્ચય કહેવાય છે. કેમ કે સ્વને આશ્રય થયું એ સાચું જ્ઞાન દર્શન ને ચારિત્ર છે. અને પરને આશ્રય જેટલું કહેવાય દેવગુરુ શાસ્ત્ર ની શ્રદ્ધા, દેવગુરુ શાસ્ત્ર ની શ્રદ્ધા ભાઈ એ રાગ કહેવાય, એ વ્યવહાર કહેવાય, એ સાચું ન કહેવાય. હા 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 ભાઈ વાત ભાઈ નિશ્ચય થી સત્યાર્થ છે, વ્યવહાર છે અસત્યાર્થ નો અર્થ પરને જાણે છે તે અસત્યાર્થ છે, પરને જાણવું યથાર્થમાં નથી. બરાબર. હા 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 પોતાનો ભગવાન આત્મા પોતાના જ્ઞાન દર્શન આનંદને અને આત્માને જાણે એ સ્વને જાણે એ યથાર્થ છે. સમજાણું કઈ નીચે નીચે ને વ્યવહાર તે ઠેઠ કેવળ જ્ઞાન સુધી લઈ ગયા. હા હા આવું સ્વરૂપ સર્વજ્ઞ ભીતરાજ પરમેશ્વર સિવાય ક્યાંય હોય છે? બધા વાતું ભલે આત્મા આત્મા કહ્યું હોય વેદાંત નહીં. સમજાણું કઈ આ વસ્તુ છે જ નહીં ક્યાંય. સમજાણું કઈ દેવજીભાઈ એ બસે ને બાછી સંસ્થિઓ 168 ગાથા મૂતમ અમૂતમ દવમ ચેયણમ ઈયરમ સદંત સવમ પ્રેષંતમ તુ નાણમ પચકણ અનિંદિયમ હોય. નીચે એનો હરિગીત છે. મૂર્તિક અમૂર્તિક ચેતના ચેતન સ્વપર દ્રવ્યને જે દેખતો તેને અતિન્દ્રિય જ્ઞાન છે, પ્રત્યક્ષ છે. આ કેવળ જ્ઞાનના સ્વરૂપનું કથન છે. ટીકા ટીકા છ દ્રવ્યોમાં છ દ્રવ્ય છે જગતમાં. ભગવાને છ દ્રવ્ય જોયા. છ દ્રવ્ય જોઈ પણ જ્ઞાનમાં એનું જ્ઞાન પોતાને જોયું અને આ છ દ્રવ્ય ને જોયા એ વ્યવહાર થયો. સમજાણું કઈ પણ છ દ્રવ્ય ને જ્ઞાન બરાબર દેખે છે. પોતાની જ્ઞાન પર્યાયમાં છ દ્રવ્ય સંબંધીનું જે જ્ઞાન ખીલ્યું છે એને દેખે છે અને આ છ દ્રવ્ય ને દેખે એમ કેવું છે પણ આ તે થયો ને. છ દ્રવ્યોમાં જો છ દ્રવ્ય લીધા છે જગતમાં અનંત આત્માઓ, એથી અનંત ગુણા પરમાણુઓ, અસંખ્ય કાવાણુઓ, એક ધર્માસ્તે એક ધર્માસ્તે આકાર એ છ દ્રવ્ય જગત ની અંદર છે. અનાદિ અનંત છે. કેવળ જ્ઞાનમાંથી પ્રત્યક્ષ જાણવામાં આવ્યા છે. એમાં પૂતગળ ને મૂર્તપણું છે. આ શરીર વાણી મન કર્મ આ બધું દેખાય એ બધું મૂર્ત છે. પૂતગળ ને મૂર્તપણું છે. એ રૂપી છે, મૂર્ત છે. બાકીના 5 ને અમૂર્તપણું છે. ધર્માસ્ય ધર્માસ્ય આકાશ કાળ ને જીવ, જીવને અમૂર્તપણું છે એમ કહ્યું છે. ક્યાંક વળી એને કર્મના સંબંધે મુક્ત કયો એ વ્યવહારે કયો છે. સમજાણું કઈ મૂર્ત છે નહીં. આલાપત્તિમાં લીધું છે. લે એને પણ પૂછ્યું છે. આ તો મૂર્ત પણ આલાપત્તિમાં પાઠ લીધો. જીવ મૂર્ત છે, અમૂર્ત છે.
મૂર્ત છે એનો અર્થ કર્મ મૂર્ત જે છે એના નિમિત્તના સંબંધમાં એને મૂર્તનો ઉપચાર આપ્યો. વસ્તુ અમૂર્ત છે, પર્યાય અમૂર્ત છે. સીધી વાળા નિમિત્તને લઈને એ નહીં એને કીધી પર્યાય અમૂર્ત છે. જીવની વિકારી પર્યાય અમૂર્ત છે. તારી કઈ અપેક્ષાથી? તો આત્માના ટીકાળી જ્ઞાયક સ્વભાવની અનુભવ દશાના ભાવમાં રાગ આદિ પરિણામ એનું સ્વરૂપ નથી. એથી એને પૂતગલના પરિણામ કહ્યા. સમજાણું કાંઈ તો એનું અસ્તિત્વ શું છે એટલું સિદ્ધ કરવું છે. પછી દ્રવ્ય અને પર્યાય વિકારના બેના અસ્તિત્વની ભિન્નતા કરવી હોય ત્યારે એ દ્રવ્યમાં વિકાર છે નહીં, પણ વિકાર છે એ અમૂર્ત છે. સમજાણું કાંઈ? દ્રવ્યની અશુદ્ધ પર્યાય સંસારી દ્રવ્યની અશુદ્ધ પર્યાય છે. સંસાર કઈ જીવની પર્યાયથી બહાર નથી રહેતો. સંસાર જીવનો બાયડી છોકરા કુટુંબ મકાની સંસાર નથી. જીવનો સંસાર બાયડી છોકરા પૈસો શરીર કર્મ એ સંસાર નથી. એ તો પરવસ્તુ છે. સંસાર એના સ્વરૂપથી ખસીને વિકારની પર્યાય રૂપેમાં આવ્યો. એ વિકાર ભાવ તેનો સંસાર છે. સમજાણું કાંઈ? એ વિકાર ભાવ સંસ્કરણમયથી સંસાર ભગવાન પોતાના શુદ્ધ આત્માથી ખસી ગયો છે. ખસીને રાગમાં આવ્યો એ સંસાર છે. સમજાણું કાંઈ? સંસારનો નાશ કરવો છે એનો અર્થ આ અજ્ઞાન ને મિથ્યાત ને રાજદ્વેષ નો નાશ. સંસારનો નાશ કર્યો એટલે બાયડી છોકરાનો નાશ કરવો છે. સમજાણું કાંઈ? લોકો બહારથી તેમ માને જો બાયડી છોક છોડ્યા સંસાર છોડ્યો. એ સંસાર કેવો પણ એની તને ખબર નથી. બાયડી છોકરા સંસાર હતા. પોતાના શુદ્ધ સ્વરૂપથી ખસીને રાગ પુણ્ય પાપ આદિ મારા એવો જે મિથ્યાત ભાવ અને પુણ્ય પાપ ભાવ એ સંસાર છે. સમજાણું કાંઈ? એ અમૂર્ત દશા છે એની. ઘણા પડખા પડે. એક બાજુ કઈક વિકાર તે પૂતગલના પરિણામ, એક બાજુ કઈક જીવની પર્યાયના તત્વમાં એ છે માટે એના પરિણામ, બીજી બાજુ કઈક આત્મા આનંદ સ્વભાવના ભાવમાં આવીને જ્યાં પરણમે, પછી જે રાગ રહ્યો એ કર્મને લઈને પરણમે છે. હવે છે ને પંચોત્રી કથા સુનતી મારા આપણે રાજકોટ હોમચંદભાઈ તમારા ક્યાં હોમચંદ હોમચંદ હતા મનુ ના બાપ હે ખરા એને પ્રશ્ન કર્યો હતો તે બી ક્યાં કર્યો હતો રાજકોટ નવાણુંમાં. ત્યાં નીચેથી વિકાર છે કોનો? 95 તો એમ કહ્યું વિકાર તો કર્મનું કાર્ય છે, આત્માનું નહીં. હરી કહે કે નીચે વિકાર આત્મામાં થાય. જો અમૂર્ત છે ને આત્મામાં છે. એનું પરથી ભિન્ન અસ્તિત્વ સિદ્ધ કરવું હોય ત્યારે તો એનામાં છે એનાથી થયેલો વિકાર.
પણ વિકારથી પણ જયારે ભિન્ન સિદ્ધ કરવો હોય એકલો સ્વભાવ, એકલો સચ્ચિદાનંદ મૂર્તિ આત્મા છે. વિકારને અજોય નથી, વિકાર એ તો રૂપ પર છે. વળી ત્યાં રૂપી કે અને મૂર્ત કે બધું કે કઈ અપેક્ષા છે એમ સમજવું જોઈએ ને. નીકળી જાય છે એની જાતમાં નથી, માટે એને મૂર્ત કહીને પરના કયા થાય છે એની દશામાં. ઉપરની દશામાં થાય છે વિકાર, વિકારનું હોવા પણ એની દશામાં છે. બે હતી અપેક્ષા, જે અપેક્ષા હતી પરથી ભિન્ન કહેવામાં વિકાર એનો છે, વિકારથી ભિન્ન કહેવામાં વિકાર એનો નથી. સમજાણું કાંઈ? વિતરાગ માર્ગ બહુ ગૂઢ છે, ગંભીર છે. નયોના પડખા એટલા બધા પડે, જે અપેક્ષા કહ્યું એને સમજે નહીં, એકાંત થઈ જાય. સમજાણું કાંઈ? એને એ પૂછ્યું કે ક્યાં કે આમાં નિશ્ચયથી તો વિકાર કર્મનો કીધો છે. કોને ના પાડી? કઈ અપેક્ષા? આત્મા આનંદ સ્વરૂપ જ્ઞાનાનંદ ચિદાનંદ છે એવું જ્યાં ભાન થયું, એથી એનું પરિણમન તો દ્રવ્યનું છે, સ્વભાવ એનું પરિણમન થાય નહીં. વિકારનું પરિણમન પછી રહ્યું એ કર્મ જેમ ભિન્ન છે એમ પરિણમન પણ ભિન્ન ગણીને બે કર્મના કાર્ય ગણીને એને કાઢી નાખ્યા. પણ પહેલેથી જ વિકાસ કર્મથી થાય, કર્મથી થાય એ તો પહેલે જ ભૂલ્યો છે. એનું તો પંદર છે, પંદરને લઈ સોંદરીમાં થાય નહીં. એથી કે છે જો 5 ને અમૂર્તપણું છે, જીવને અમૂર્તપણું છે, વિકારી પર્યાય પણ અમૂર્ત છે. જાણકારી સમયસારમાં નિશ્ચયનો અધિકાર આવે છે કે તો મૂર્ત છે, સ્થૂળ છે. વિકારો પુણ્યપાપના પરિણામ એ સ્થૂળ છે, સૂક્ષ્મતાનો એમાં અભાવ છે. કારણ કે ભગવાન આત્મા આનંદ ને જ્ઞાનનું જ્યાં ભાન થયું એવા સૂક્ષ્મની અપેક્ષા એ તો વિકલ્પ ઘણો સ્થૂળ છે અને નીકળી જાય છે. માટે એની ચીજ એમ કેમ છે ત્યાં સુધી તેની દશામાં છે. આવું અનેકાંત સ્વરૂપ ભગવાનનું છે, એવું સ્વરૂપ જ વસ્તુનું છે. બરાબર સમજાણું કાંઈ? માણસને વાસ્તવિક શું શીખ છે એના જ્ઞાન કર્યા વિના એકલા ઓઘે ઓઘે ક્રિયાકાંડ કરે, ભક્તિ ને પૂજા ને દાન ને દયા ને વ્રત એ બધા પુણ્ય બંધાય મિથ્યા થઈ. ચાર ગતિમાં રખડવું મટવું મટે નહીં. કે છે કે ભાઈ તું તો ત્રણેય કાળે અમૂર્ત છો ને. મૂર્ત કેવું છે? બીજું મતલબ છો ને ક્ષણ વેદાંત આર્ય સમાજ પેલું તો વેદાંત નામ કર્મ કર્માનંદ કર્માનંદ કે વિકાર ને રૂપી કયો છે? આમ કયું છે મૂર્ત જીવને કયો છે? અરે મૂર્ત જીવને કયો છે એનું નામ એ ભગવાન સાંભળને ભાઈ. એ તો અંતરના સૂક્ષ્મ સ્વભાવની દ્રષ્ટિની અપેક્ષા એ કાઢી નાખવા એને રૂપી એને મૂર્ત કહ્યો, પણ થાય છે એનું અસ્તિત્વ સિદ્ધ કરવા તારા માટે અમૂર્ત કહ્યો. જાણું કાંઈ? આ માણસને આવું જ્ઞાન કરવું
સૂક્ષ્મ પડે ને એટલે પછી પડી ગયા દયા પાવન હરખ પાવન અપ્પા કરવાનું ભગવાનની પૂજા કરવાની રવાડે પડી ગયા. ભગવાન સિવાય ક્યાંય હોય જ નહીં ને. તીર્થંકર પરમેશ્વર સિવાય આ વાત ક્યાંય સંસારમાં ન હોય. મારા વાળાને સમજાતું નથી બીજે તો ક્યાં હોય, બીજે હોય ખરું આ વસ્તુ. આ બધું મંદિરનું બધું બધી ઠીક છે. હા હા બધો કેટલો મોક્ષ માર્ગ પદાર્થમાં મોક્ષનો પ્રકાશમાં આવે છે. 5 મિનિટ સદગુણ ભક્તિ નિર્ગુણ ભક્તિ બધું ઘણું બધું બહુ સારું. એક વાત છે એ બધી ખોટી. અહીં તો 6 દ્રવ્યમાં 5 ને તો અમૂર્ત છે, અનાદિ અનંત. બરાબર. એ તો આપણે ચાલુ આવી જશે થોડું અમૂર્ત ના અમૂર્ત ગુણ, અમૂર્ત ના અમૂર્ત પર્યાય પેલા આવી ગયું સમજ. પેલા આવી ગયું ખરો સંસાર જીવને ચેતનપણું છે. 6 દ્રવ્યમાં એ ભગવાન આત્મા ચેતનારો જાણનારો છે. બાકી બીજા 5 દ્રવ્ય અચેતન છે. અચેતન બનવું છે. શરીર, કર્મ, વાણી બધા અચેતન જળ છે, માટી છે. ત્રિકાળ સંબંધી મૂર્ત અમૂર્ત ચેતન અચેતન સ્વદ્રવ્યાદિ અશેષ ને કે છે ભગવાનનું જ્ઞાન કેવળ જ્ઞાન. ત્રિકાળ સંબંધી મૂર્ત વસ્તુ પૂદ્ગલ, અમૂર્ત વસ્તુ 5, ચેતન 1, અચેતન 5. એ સ્વદ્રવ્ય આદિ અશેષ પોતાને પરને સમસ્ત દ્રવ્યોને નિરંતર દેખનાર ભગવાન, નિરંતર દેખનાર ભગવાન શ્રીમદ અનંત પરમેશ્વરનું જે જ્ઞાન, શ્રીમદ સ્વરૂપના લક્ષ્મી વાળા એવા અરહંત પરમેશ્વર ત્રિલોકનાથ પરમાત્મા જે ક્રમ અને ઇન્દ્રિય વ્યવધાન વિનાનું એને જાણવામાં ક્રમ ન હોય તો પહેલું આ જાણે, પહેલો સોને જાણે, પછી પરને જાણે, એવો ક્રમ કેવડી ને ઇન્દ્રિયનો અવલંબન ન હોય. ભગવાનની ઇન્દ્રિયનો અવલંબન નથી, અતિન્દ્રિય જ્ઞાન સદમસ્તને નીચે જાણવામાં ઇન્દ્રિયનું નિમિત્ત અવલંબન એટલે નિમિત્ત એને હોય નહીં. વ્યવધાન વિનાનું, આજ અને પડદા વિનાનું ખુલ્લા સાંજ આવી જશે. કેવળ જ્ઞાનને કોઈ જાણવામાં આજ નથી, પડદો નથી, વિઘન નથી. આવી કેવળ જ્ઞાનની પર્યાય પુરાણ અરિહંતને હોય, આવું જો યથાર્થ જ્ઞાન કરે તો એને અરિહંતના દ્રગુણ પર્યાય જાણતા પોતાનો આત્મા એવો છે એમ મેળવે તો એને સમ્યક દર્શન થયા વિના રે. બરાબર સમજાનું કાંઈ સર્વજ્ઞની માળતા જ્યાં ત્યાં રાખી ગુરુ પર્યાય તે જ અરે ગુરુ ન હોય તો કઈક જીવ જ્ઞાન ન હોય, આવું તો જ્ઞાન કે કોણ? પરને લઈને જાણે, પરોક્ષ જાણે, અવલંબન એને જીવ જ્ઞાન કે કોણ? સર્વોત્તમ શર્મા અતિન્દ્રિય સકળ વિમળ ભગવાનનું જ્ઞાન તો અતિન્દ્રિય સકળ વિમળ સર્વથા નિર્મળ કેવો જ્ઞાનથી સકળ પ્રસંગ એ બધાને જાણે. ઓલામાં ના પડી હતી બધાને જાણે, એ વ્યવહારથી જાણે ના પડી હતી. જાણવાનું તો બરાબર છે, સમજાણું કાંઈ સકાળ પ્રત્યક્ષ છે.
અસંગ પ્રદેશે ચૈતન સૂર્ય શક્તિમાંથી વ્યક્તિ પ્રગટ થઈ ગઈ. સર્વજ્ઞ જે શક્તિ હતી શક્તિ તો છે, પર્યાય પ્રગતિ તો હોય જાણું કાંઈ. સર્વજ્ઞ શક્તિવાન એનું અંતરમાં એકાગ્ર થઈને સર્વજ્ઞ વ્યક્તતા પ્રગટ કરી. એ સગળ પ્રત્યક્ષ છે. આ એનું સ્વરૂપ ને એનો સ્વભાવની પૂર્ણતાની આ સત્તા છે. સમજાણું કાંઈ. અરે આવા અરિહંતના દ્રવગુણ પર્યાયને જાણે જો જાણીએ અંત આવે છે ને લવત ગુણ પજેહી એવું જાણીએ પણ એ આત્માને જાણે એમ એ તો નિમિત્ત પર અને એના જ્ઞાનમાં એની મહિતતા જ્યાં ખ્યાલમાં આવી એવા જ્ઞાનને કહ્યા મારા દ્રવથી પ્રગતિ છે એને એના દ્રવથી પ્રગતિ. મારું દ્રવ પણ એવું જ છે. એવી કેવું જ્ઞાનની પર્યાય આવડી મોટી આવડું એને જેની સત્તાની સ્વીકાર થાય એનો સ્વીકાર પર્યાય દ્રષ્ટિથી ન થાય. એનો સ્વીકાર દ્રવ્યમાં આવી શક્તિ અનંતી છે એના સ્વીકારથી હરિહંસની પર્યાયનો સ્વીકાર કહેવામાં એ તો સમ્યક દર્શન થયું. સમજાણું કાંઈ. આ વાત સાધારણ નથી હોય ત્યાં કે છે ગાથાનું ગાથા લીધી છે તો કારણથી લીધી છે ને. કુમકુંદાચાર જેવા નિગ્રંથ મુનિ ત્રણ કષાયનો અભાવ વિતરાગના આનંદના વેદનના એને વિકલ્પ પણ કોઈ અમુક ગુણસ્થાન છઠ્ઠું હોય ત્યારે આવે નિર્વિકલ્પ થાય તો આનંદમાં મસ્ત છે. એવા આવી ગાથાઓને કહે છે અરિહંતનું પૂર્ણ રૂપ સ્વપ્રત્યક્ષ એમ કે છે. એમાં બધું પરનું જ્ઞાન આવી સકાળ પ્રત્યક્ષ છે. હા હા એવો તો એનો જ્ઞાનનો સ્વભાવ છે. કોઈ પુણ્યપાપ થવા ને રહેવાની એનો કોઈ સ્વભાવ. હા નિશ્ચયથી કેવો જ્ઞાન તે સકળ પ્રત્યક્ષ છે. સમજાણું કાંઈ. એમ કે આ સકળ પ્રત્યક્ષમાં સકળ આવ્યું ને વ્યવહાર કેવો કે નિશ્ચય એમ કે સકળ પ્રત્યક્ષ નિશ્ચય પોતાનું છે. એવી રીતે શ્રીમદ ભગવત કુંજ પ્રણીત પર્વતંસામાં 54મી ગાથા દ્વારા કહ્યું છે. જં પેછદો અમુકમ મુતેષુ અતિન્દ્રિયમ પચનમ સ્વયં સગમ ચ ઇદરમ તમ નાણ હવય પચકમ. દેખનારનું જે જ્ઞાન અમૂર્ત મૂર્ત પદાર્થમાં પણ અહીં તો એનો જ્ઞાતા દ્રષ્ટાનો સ્વભાવ કેવો હોય એનું મેં સિદ્ધ કરવું છે. કઈ રાગ બાગ અને પૂન એના છે એ એનામાં છે જ નહીં. હા હા એવો ભગવાન આત્મા જેમ ગુલાબની કળી ખીલે એમ જયારે ખીલે ને કેવું જ્ઞાન પામે છે ત્યારે દેખનારનું અમૂર્ત ને મૂર્ત બધામાં અતિન્દ્રિયને પણ જાણે પ્રસન્નને જાણે. પ્રસન્ન એટલે ભૂતકાળ ભવિષ્યકાળ વર્તમાનમાં નથી ઢંકાયેલા છે એને પણ પરમાણુને જાણે કાળને જાણે
બધાને સ્વને તેમજ પરને દેખે છે. સ્વપરને દેખે છે એવું જ જ્ઞાન પોતાને પ્રત્યક્ષ છે. ફક્ત પરને જાણવું એ ઉપચાર છે એટલું, પણ પરનું જાણવું એ પોતાનું જ્ઞાન છે. એ ઉપચાર નથી, પ્રત્યક્ષ છે. સમજાણું કાંઈ? પોતાને પોતાની જાતને જાણ એમ કે છે. એ બીજાને જાણવું એ તારું એક જ્ઞાન થાય છે, તેમાં બધું જ્ઞાન આવી જશે. શ્રીમદમાં એક આવે છે પત્રમાં લીટી, અને એક જાણતા સારા જ્ઞાનમાં લોકાલોક જણાય જશે. સમજાણું કાંઈ? શ્લોક 283. સમ્યક વર્તી ત્રિભુવન ગુરુ શાશ્વત અનંત ધામા લોકા લોકો સ્વપર અખિલમ ચેતના ચેતનમ છ કાર્તિયમ યત નયનમ અપરમ કેવળ જ્ઞાન સંયમ તેનેવ અયમ વિદિત મહિમા તીર્થનાથો જનેન્દ્ર. કેવળ જ્ઞાન નામનું જે ત્રીજું ઉત્કૃષ્ટ નેત્ર, આ બે આંખો તો ક્યાંય રહી ગઈ, આ તો ત્રીજી આંખ અંદર ઉગી. કેવળ જ્ઞાન રૂપી પર્યાયનું ત્રીજું નેત્ર, એ પણ ઉત્કૃષ્ટ નેત્ર, તેનાથી જેમનો પ્રસિદ્ધ મહિમા છે એ કેવળ જ્ઞાનથી ભગવાનનો મહિમા છે કે છે. અતિશય ને પુણ્ય ને બહારના હોય ને સમુદ્ર ને, એનાથી એનો મહિમા એ તો વ્યવહાર થયો. ભગવાન ને અતિશય આવા છે એ તો બધો વ્યવહાર છે, પુણ્ય છે. સમૌસણ હોય ને આમ દીવ ધની નીકળે ને. હા, એ તો કે છે કે કેવળ જ્ઞાન નામનું ત્રીજું નેત્ર ભગવાન જ્ઞાનની દશા પોતાના જ્ઞાન સ્વભાવમાં જ્ઞાનનું આરાધન કરી, પોતાના જ્ઞાનનું આરાધન કરી અને જેને કેવળ જ્ઞાન પર્યાય પ્રગટ થઈ છે એનાથી એની મહિમા છે. બરાબર. એમનો પ્રસિદ્ધ મહિમા છે, તો પ્રસિદ્ધ મહિમા છે. દુનિયામાં કેવળ જ્ઞાનીનો કેવળ જ્ઞાનને લઈને પ્રસિદ્ધ મહિમા છે કે એની દશા પૂરણ પરમાત્મ દશા પ્રગટ થઈ, જ્ઞાનની પૂર્ણતા એ એની મહિમા છે. સમજાણું કાંઈ? ફલાણા નહીં દીકરા હતા, ફલાણા નહીં માતાની કુંખે જન્મ્યા, ઇન્દ્રો આવીને આમ કર્યું, મેર ઉપર લઈ ગયા. આ મહિમા છે. સમજાણું કાંઈ? જેને એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકોને જાણનારું જ્ઞાન પ્રગટ, એ એની મહિમા. બરાબર. સમજાણું કાંઈ? કહ્યું નથી ભગવાન એક સમયમાં જગતના ઉત્પાદને ધ્રુવ, એક સમયમાં તમે જાણો, એ જ આપની સર્વજ્ઞતાની વિશેષતા ખાસ મહિમા છે. બરાબર. સમય એક અને ઉત્પાદ ધ્રુવ 3. એવું જે જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય
એ સર્વજ્ઞ પુરુષ જણાવે છે. બરાબર. આપની સર્વજ્ઞતા કેમ સમજાણું કાંઈ નિમિત્ત વિકલ્પ ને પર્યાયથી પાછો વાળી અને દ્રઢ સ્વભાવની મહિમામાં જાય ત્યારે એને કેવળ જ્ઞાનની સંકિત કેવળ જ્ઞાનનું મહિમા યથાર્થપણે દેખાય. બરાબર. સમજાણું કાંઈ? ઓહો, આવો સ્વભાવ કે ગુપ્ત ચૈતન ચમત્કાર, ગુપ્ત ચૈતન ચમત્કાર જેના સ્વભાવમાં ગુપ્તપણે રહેલું જ્ઞાન દર્શન આનંદ મહાન સામર્થ્ય, એવો જે ચમત્કાર એ એની મહિમા જીવની. અને અહીં પ્રસિદ્ધ જેવું જ્ઞાન થયું એ એની મહિમા છે. સમજાણું કાંઈ? એને તીર્થંગોત્ર બાંધ્યું ને સમોસ્ત્ર આવ્યું ને ઇન્દ્રો આવ્યા ને એની કઈ મહિમા નથી. સમજાણું કાંઈ? જેવો ત્રણ લોકના ગુરુ છે. બરાબર. ગુરુ એટલે ત્રણ લોકના જાણનાર. મોટા જાણનારા, મોટા ત્રણ લોકમાં જાણનારી મોટા છે. બધું એના જ્ઞાનમાં. હા હા, એવો શું છો એમ જોતો ખરા. જેવા ઈ છે એવા શું છો. તારી શક્તિમાં એ પડ્યું છે બધું, પણ એને ખબર. હરિહંત સિદ્ધ 5 પદો તારા પર્યા ગુણમાં પડ્યા છે. એ હરિહંત પદ તારા સ્વભાવમાં પડ્યું છે. આ તકરાર બહાર ની કરીને મંડે. અરે આ માંડ ને આની તકરાર શેની કરે છે? મોટો ભગવાન તમે. ત્રણે લોકનો ગુરુ છો તું. દેવાદી દેવ તું છો ભાઈ. પર્યાય પ્રજ્ઞા એ પરમાત્મા સાક્ષાત દેવ છે. તારો સ્વભાવ પણ પરમાત્મા છે. તું પણ અંદર પરમાત્મા અપેક્ષા એ ત્રણ લોકનો જાણનાર તું પણ એ ગુરુ. સમજાણું કાંઈ? શાશ્વત અનંત જેમનું ધામ છે. ભવ્યતા, તેજ, બળ, અનંત જેમનું બળ છે આત્મામાં. બળનું કાર્ય અનંત પુરુષોની રચના. સમજાણું કાંઈ? શું કીધું? શાશ્વત અનંત જેમનું ધામ છે. કોઈ એમ કે છે કે ભગવાનને અનંત સર્વશક્તિ નથી. અનંત કહો પણ સર્વશક્તિમાન ન કહો. કેમ કે સર્વશક્તિમાન હોય તો બીજાના કર્મ પણ નાશ કરે. આવી વ્યાખ્યા પંડિતો આવી વ્યાખ્યા કરે. એ પંડિત એક મુજબ ની. અચ્છા, એસા મુજબ એ બિચારા ગુજરી ગયા. માની સર્વશક્તિમાન ન કહો, અનંત શક્તિમાન કહો. સર્વશક્તિમાન પછી તો સર્વશક્તિમાન કહો કે અનંત શક્તિમાન બધું એક જ છે. પૂર્ણ શક્તિમાન કહો, સર્વજ્ઞ કહો એટલે એનું શું? પૂર્ણ બળ વાળો છે, પૂર્ણ જ્ઞાન વાળો છે. પણ સત્તા માટે છે ને પરનું કરી દે માટે સર્વ બળ વાળો છે એમ છે. ત્રણ લોકને જાણે છે, કરતા નથી કોઈનું, કોઈથી પાસેથી લેતા નથી. લે છે દ્રવ્યમાંથી, જાણે છે પર બધા. સમજાણું કાંઈ? હા, આવા ભગવાન જેને દેવ તરીકે સ્વીકારે
સમજાણું કાંઈ એને પામરની ગણતરી એની દ્રષ્ટિમાં હોય નહીં. આ દેવ દેવલાને માને છે ને જે ઠેકાણામાં હનુમાન ને શીખોતે ને ઢીકડું હું આનું હે મનર ત્યારે હું હતો એનું સાંઈ બાબા ની શું કહેવાય હેદર સાંઈ ને માનનારા માન્યા આવા નવા બધા ભોટ જેવા બધા ભેગા થયેલા. હેદર છે બહુ માનતા ખબર છે કે નહીં? આવા ત્રણ લોકના નાથ ત્રણ લોકને લોકને જાણે એ અપેક્ષા. એવા દેવ સિવાય બીજો દેવ ધર્મીને હોય અને તે દેવનો દેવ તો પાછો પોતે આત્મા છે. એને જાણતા અનંત જ્ઞાનને પોતાને જાણે છે એવા અનંત અર્યંત ને સિદ્ધોને જાણનાર આત્મા છે. સમજાય છે કાંઈ? એ તું દેવ છે કહ્યું છે ને, તું ગુરુ છો, તારો ગુરુ તું, તારે સમજાવે તું તને સમજાવે માટે તું ગુરુ તારો. તું તારો દેવ દિવ શક્તિ નો ભંડાર માટે દેવ. શાશ્વત આનંદ જેમની તે જ શક્તિ છે, બહુ છે ભગતા. શાશ્વત આનંદ જેમનું ધામ છે એવા તીર્થનાથ જનેન્દ્ર લોકાલોકને, એવા જનેન્દ્ર ભગવાન લોકાલોકને પ્રોપર એવા સમસ્ત ચેતન અત્યંત પદાર્થોને સ્વને પરને સમસ્ત ચેતનને ન ચેતનને સમ્યક પ્રકારે બરાબર અંતર જાણે. સમજાણું કાંઈ? બસ 83 પહોંચ્યો. 168 ભૂત શયલદવમ નાના ગુણ પજેણ સંયુતમ જો ન પીછઈ સમમ પરોગ દીઠી હવે તસ. વિધ ગુણોને પર્યાયો સંયુક્ત દ્રવ્ય સમસ્તને દેખે ન જે સમ્યક પ્રકાર પરોક્ષ દ્રષ્ટિ તે અને અહીં કેવળ દર્શનના અભાવે પ્રત્યક્ષ દર્શનના અભાવમાં સર્વગુણ પણ હોતું નથી. સમસ્ત ગુણો અને પર્યાયોથી સંયુક્ત પૂર્વ સૂત્રોક્ત ગાથા કહેલા મૂર્તાદિ દ્રવ્યોને શું કીધું? જગતમાં જેટલા દ્રવ્યો છે પદાર્થો એ સમસ્ત ગુણોને પર્યાયથી સહિત છે. જો ગુણોને પર્યાય બે નાખ્યા છે, સમજાણું? સમસ્ત ગુણ પર્યાયાત્મક છે ને. જો આ ગુણ ને પર્યાય બે પ્રકાર નાખ્યા, કેટલા કે છે ને કે ભાઈ દ્રવ્ય ને પર્યાય બે હવે ગુણ ત્રીજો નહીં. હે તો કે છે વસ્તુ છે એ દ્રવ્ય છે અને એની કાયમ રહેનારી શક્તિઓ તે ગુણ છે અને એની વર્તમાન દશા છે એની પર્યાય છે. ત્રણ સિદ્ધ થાય છે. સમસ્ત ગુણોને પર્યાયથી સહી એમ લખ્યું. પૂર્વ સૂત્રો 107 હાથમાં કહેલા મૂર્તાદિ દ્રવ્યોને જે દેખતો નથી એ બધા પદાર્થને તેની શક્તિઓ એટલે ગુણ અને પર્યાય એ સહિત જે દેખતો નથી મૂર્ત દ્રવ્યના મૂર્ત ગુણો હોય છે
અચેતનના અચેતન ગુણો હોય છે. જોવાય જો પાછા એમ કે ગુણો પર્યાય સહિત દ્રવ્યને દેખે તો ગુણ કેવા? મૂર્ત દ્રવ્યના મૂર્ત ગુણો. આ પરમાણુ જે રજકણો આ છે એ મૂર્ત દ્રવ્ય છે, જળ. એના ગુણો મૂર્ત છે. રંગ ગંધ રસ પણ. હા, શરીર મૂર્ત છે, એના ગુણો રંગ ગંધ રસ આદિ મૂર્ત છે. અચેતનના અચેતન ગુણો હોય છે. આત્મા સિવાય પાંચ દ્રવ્ય ચેતન છે, એના ગુણો અચેતન છે. અમૂર્તના અમૂર્ત ગુણો હોય છે. કઈ ખુલાસો કરી પેલા આવી ગયું છે. અમૂર્તના અમૂર્ત ગુણો હોય. ભૂતગળ સિવાય પાંચ અમૂર્ત અરૂપી છે, તેના અરૂપી ગુણો હોય છે. પોતે અરૂપી, તેના ગુણ પણ ચેતનના ચેતન ગુણો હોય છે. ચેતનના ચેતન ગુણ હોય છે બધા થઈને. ઠીક છે. હું કીધું સમજાણો? આત્માના જેટલા ગુણો છે ચેતનના ચેતન ગુણ હોય છે. એમાં છે ને, હા, ચેતનના ચેતન ગુણો હોય છે. એવી નહીં, એની પછી અહીં તો ગુણો ની છે ને, ચેતન ગુણ હોય છે. અહીં તો કેવું છે, ચેતનના ચેતન ગુણો હોય છે. ચેતનના ગુણો તો ચૈતન જ હોય. એમાં નહીતર ક્યાં કેમ આવે ને? ચેતન છે એ જ્ઞાન દર્શન ઉપયોગ છે, એને જીવ કયો છે, અને બીજાને અજીવ કયો છે. ન્યાય સપ્તભંગી લીધી છે. સપ્તભંગીમાં જ્ઞાન દર્શન એ ચેતન, એ સિવાયના ચેતન, એમ કે સપ્તભંગી ઉતારી છે. અહીં કહે છે કે તો એનું લક્ષણ મુખ્ય છે, એનું સ્વરૂપ જાણવાનું, એની મુખ્યતા બતાવવા એમ બીજા નથી ને. બાકી અહીં તો ચેતનના ગુણો બધા ચેતન છે. સમજાણું કાંઈ વ્યાપક છે ને. એટલું યાદ રાખવું મારા. કઈક શકાય ની દયા પાડવી લ્યો. એક અપ્પા કરો, પોહો કરવો, આ કે મને ચૌધરી અપ્પા એનું ચૌધરી નો આનું કરે, પુણ્યમ ન કરે. જાય પોહો થઈ ગયો, ધર્મ થઈ ગયો. રૂડે ધર્મ નથી તારા, મુકાઈ જાય ને પોહા કરીને. વો તો એને કહીએ જેમાં આત્માના આનંદ ગુણ ની પુષ્ટિ મળે. હવે આત્માની ખબર ન મળે, પુષ્ટો ક્યાંથી લાવો? સમજાનું કાંઈ? આત્મા કોણ છે, ગુણ શું છે, દશા શું છે, એનું સામર્થ્ય કેટલું છે, એના ખબર વિના પુષ્ટિ પૂર્ણ ક્યાંથી લાવવી? જાણેલો હોય આત્મા આનંદ અને શાંતિનો સાગર છે, એવું ભાન થયું હોય, એ અંતરમાં એકાગ્ર થાય, પુષ્ટિ કરે, એનું નામ પુરુષ કહેવાય. આ તો બધા નાંગીડું છે. સત્તાઈ કુટુંબ સત્તાઈ પોતે નથી, પોતાને કુટી માર્યો છે કે નહીં, અને હું આ કરું એમ કે મિથ્યાથી કુટી માર્યો છે. સમજાણું કાંઈ? ચેતનના તો ચેતન ગુણ હોય છે, અચેતનના અચેતન ગુણ હોય છે. 6 પ્રકારની હાનિ વૃદ્ધિ રૂપ સૂક્ષ્મ પરમાગમના પ્રમાણથી સ્વીકારવા યોગ અર્થ પર્યાયો છે. એ પર્યાયમાં વાત આવી. દ્રવ્ય કીધું એના ગુણ કીધું. જેની વાત છે થોડી. હાનિ 6 પ્રકારની હાનિ વૃદ્ધિ થાય છે. એક સમયમાં અનંત ગુણની હાનિ, અનંત ગુણ વૃદ્ધિ, અસંખ્ય ગુણ હાનિ, અસંખ્ય ગુણ વૃદ્ધિ, એમ 6 પ્રકાર પડે છે. એ જે સૂક્ષ્મ વિશે એ હાનિ વૃદ્ધિ સૂક્ષ્મ પરમાગમના પ્રમાણથી ભગવાને કયા આજ્ઞમથી માનવા લાયક છે. અર્થ પર્યાયો છે. એ 6 દ્રવ્યોને સાધારણ છે. બધા દ્રવ્યોને અર્થ પર્યાય છે.
છ દ્રવ્યને કાળને ધર્માસ્તીને બધાને અર્થ પ્રિય અને નરનાકાદી વ્યંજન પર્યાયો 5 પ્રકારના સંસાર પંપજ વાળા જીવોને હોય છે. દેખો જાણવું વ્યંજન પર્યાય સીધી ન લીધી. નરનારકાદી વ્યંજન પર્યાયો વિભાગ વ્યંજન પર્યાય લે છે ને શૈલ્યામાં, એ શૈલ્યામાં છે. મનુષ્ય નારકી આદિ આકાર છે ને દ્રવ્યનો આકાર એ વિભાગ વ્યંજન પર્યાયો 5 પ્રકારના સંસાર પ્રપંચ વાળા જીવને હોય છે. દ્રવ ક્ષેત્ર કાળ બહુ ભાવ એવા 5 પરાવર્તનમાં રખડનારા એને એ વ્યંજન પર્યાય હોય છે. આ બધું જાણીને એની અંદર એનો જાણનાર આત્મા છે, આ એનો અનુભવ કરવો, એની દ્રષ્ટિ કરવી, એમાંથી સમૂહ એનો સાર વિશેષ કે ભગવાન વચન ગુરુદેવ